નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ. દિવાળીના પર્વમાં અનેક તહેવારો પણ આવે છે, ત્યારે કાળી ચૌદશ નું એક અનેરું મહત્વ છે. આ દિવસે ઘરમાં પૂજા પાઠ કરવાથી અથવા જપ કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થતી હોય છે. સાથે કહેવામાં આવે કે કાળી ચૌદશના દિવસે કયા પ્રકારે વિધિ વિધાન કરવા જોઈએ અને કાળી ચૌદશનું મહત્વ શું છે તે વિશે આપણને જણાવશે શાસ્ત્રી હરિપ્રસાદ, જે આપણને કહેશે કે કાળી ચૌદશે કયા કયા જપ વિધાન કરવાથી ઘરની દરેક મુશ્કેલીઓ દૂર થશે. તો શાસ્ત્રીજી, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સાથે આપ શું કહેશો શાસ્ત્રીજી કે જે પ્રમાણે આ કાળી ચૌદશને જે પ્રમાણે ચૌદશ આવે છે ને તેને કાળી ચૌદશ કેમ કહેવામાં આવે છે, તેના પાછળનું કારણ શું છે? આ કાળી ચૌદશ ના દિવસે ઘરમાંથી કકડાટ કાઢવાનો જે રિવાજ છે એ વિક્રમાદિત્ય વિક્રમ સંવતથી ચાલ્યો આવે છે. પુરાણો અને ઉપનિષદોમાં પણ આ કાળી ચૌદશ નો વિશેષ મહિમા બતાવ્યો છે. શ્રીમદ ભાગવત કથામાં પણ આ કાળી ચૌદશ એનો વિશેષ મહત્વ બતાવ્યું છે. એની કથા પણ આપણે સાંભળીશું. આપણે સૌ પહેલામાં કાળી માતાને વંદન કરીએ. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જયંતી મંગલા કાલી એટલે કે જે હંમેશા મંગલ કરવા વાળી છે. મંગલા કાલી ભદ્રકાલી, એ ભદ્રકાળી માતાનું મંદિર આપણા અમદાવાદ નગરમાં પણ આવેલું છે. અહમદશાહ બાદશાહે પણ એની સ્થાપના કરી હતી અને એ ભદ્રકાળી માતાનું મંદિરના પણ દર્શન કરવા જોઈએ. આ કાળી ચૌદશના દિવસે ત્યાં યજ્ઞ આદિ થાય છે અને ત્યાં નિવેદ પણ ધરાવવામાં આવે છે. એટલે ભદ્ર કરવા વાળી એટલે કે ભદ્રકાળી કપાલિની, જેને ગળામાં મુંડ માળા જેને ધારણ કરેલી છે. ચંડ મુંડને હણ્યા, જેટલા પણ અસુરોનો દૈત્યનો માં ભદ્રકાળીએ નાશ કર્યો એ મુંડની માળા. એટલે આ કાળી ચૌદશના દિવસે સ્મશાનમાં જઈને ખોપડીઓની પણ પૂજા કરતા હોય છે. એ ખોપડી રૂપી ખપ્પર એટલે એ ખપ્પરની અંદર પણ ખપ્પરની પણ પૂજા કરતા હોય છે. એટલે આ કાળી ચૌદશ સાધનાનો દિવસ કહેવામાં આવે છે. યોગીઓ, તાંત્રિકો, જે મેલી વિદ્યાના જાણકાર હોય છે, તે લોકો આ કાળી ચૌદશની રાત્રિના દિવસે સ્મશાનમાં જઈને સાધના કરે છે. નદી કિનારે જઈને સાધના કરે છે. ઊંચા પહાડ ઉપર અને પર્વત જેવા જંગલમાં પણ સાધનાઓ કરતા હોય છે. એટલે આને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. કારણ કે કીધું છે કે સ્વાહા સ્વધા નમોસ્તુતે. સ્વાહા એટલે કે દેવતાઓ પણ પ્રસન્ન છે, દેવતાઓ પણ જેની ઉપાસના કરે છે એવી મા ભદ્રકાળી. અને સ્વધા એટલે કે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. એટલે કે નરકે ગયેલા જે કોઈ પણ પિતૃ હોય છે, જે કોઈ પણ આપણા પૂર્વજો હોય, પિતૃઓ હોય, જેનો નરકમાં વાસ થયો છે, એને આપણે બોલાવવા હોય તો કોઈ ભૂત બન્યું હોય, કોઈ ડાકણ બન્યું હોય, કોઈ ભેંસાસુર બન્યું હોય, કોઈ ચાંડાલ યોનીમાં ગયું હોય, એ બધાને બોલાવવાનો દિવસ, એ બધાને નૈવેદ આપવાનો દિવસ. એટલે ઘરનો આપણે કકડાટ કાઢીને ચાર રસ્તે મૂકીએ છીએ. અને જે તાંત્રિકો હોય છે સ્મશાનમાં જઈને સ્વધા દેવતાને યાદ કરે છે, પોતાના પિતૃઓને યાદ કરે છે. એટલે પિતૃઓની પણ દેવી છે. સ્વાહા સ્વધા નમોસ્તુતે. એટલે આ ભદ્રકાળી માતાની ઉપાસના. મહાકાલી ચંડી પાઠમાં પણ માર્કંડેય ઋષિએ તેના વર્ણનમાં એનું કીધું છે કે માં ભદ્રકાળીનું સ્વરૂપ કેવું છે. તો આકાશમાં આપણે જોઈએ તો કે કાળી ડિબાંગ રાત્રિ હોય છે અને પછી દિવાળી આવતી હોય છે એટલે કે અમાસ. એ અમાસના દિવસે પણ ભારતભાઈ આપ જાણતા હશો કે આખું અંધારું હોય છે. આપણે દીવા કરીને દિવાળી ઉજવીએ છીએ પણ આખું અંધારું હોય છે. એટલે કાલી બ્લેક હોલ જેને કહેવામાં આવે છે. આ યુનિવર્સમાં આખું બધું કાળું છે, સંપૂર્ણ આખો બ્લેક હોલ છે. એ બ્લેક હોલની અંદર એવું કહેવાય છે કે માં શક્તિ રૂપી સ્વરૂપ, જે રામકૃષ્ણ પરમહંસે પણ જેની ઉપાસના કરી હતી, સ્વામી વિવેકાનંદે પણ જેની ઉપાસના કરી હતી, એ મહાકાલીનું સ્વરૂપ અદ્ભુત માર્કંડેય ઋષિ જેનું વર્ણન કરે છે. ખડગમ ચક્ર ગદે સુચાપ પરિધા. ચંડી પાઠનો પહેલો શ્લોક નમસ્ ચંડિકાય અને ધ્યાનમાં માર્કંડેય ઋષિ કહે છે, શૂલમ ભૂષુંડી શિરા
કે જેના હાથમાં ખડગ ધારણ કરેલું છે. ખડગમ ચક્ર, હાથમાં ચક્ર છે, ચક્ર ગદે, ગદા પણ છે, ચક્ર ગદે સુચાપ પરિધાન ઉલંબુશુંડી શિરા, એટલે કે મુંડની માળાઓ ગળામાં જેને હાર ધારણ કરેલી છે. ખડગમ ચક્ર ગદે સુચાપ પરિધાન ઉલંબુશુંડી શિરા, ગંડમ શક્તિમસીમ ચચાર્મ જલજમ ઘંટાસુરા ભાજનમ શૂલમ પાસ સુદર્શને ચ દદતિ, હાથમાં પાસ છે, શૂલ છે, શંખ ચક્ર અને ચક્ર પણ છે. શૂલમ પાસ સુદર્શને ચ દદતિ, ભગવાન શ્રી કૃષ્ણ પણ કાળા હતા અને એ મહાકાલી માતાએ જેમને સુદર્શન ચક્ર આપ્યું હતું એવું કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં જે સુદર્શન ચક્ર હતું એ પણ મહાકાલીએ આપેલું છે, કારણ કે આદિ શક્તિ તો એ મહાકાલી છે. કૃષ્ણ ભગવાનનો જન્મ તો દ્વાપર યુગમાં થયો, પણ આ સાવરણી સૂર્યતનુ યોમનુ કથેષ્ટિકમ, ચંડી પાઠની ઉત્પત્તિ તો સૂર્યના જન્મ, સૂર્યાજ જન્મ સમાસાદ્ય સાવરણી ભવિતા, સૂર્યના જન્મ પહેલા મહાકાલીનો જન્મ થયેલો હતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્યામ વર્ણના હતા, એટલે એને પણ હાથમાં સુદર્શન ચક્ર આપવા વાળી માં આદ્યશક્તિ કાલી છે. જી બિલકુલ. એટલે એ આદ્યશક્તિ કાલીની ઉપાસના કરવાનો દિવસ એટલે કે કાળી ચૌદશ. નરક ચતુર્દશી આને એટલા માટે કહેવામાં આવે છે કે નરકે ગયેલા જે પિતૃઓ છે એને પણ બોલાવવાનો સમય, એનો પણ ભાગ આપવાનો દિવસ, એટલે આ કાળી ચૌદશ રૂપ ચતુર્દશી પણ કહેવામાં આવે છે. એ રૂપ ચતુર્દશી એટલા માટે કહેવામાં આવે છે કે આપણે કોકને એમ કહીએ ને કે ભાઈ બહુ તૈયાર થયેલી હોય, એટલે 11 પછી શું આવે પાર્થભાઈ? 12 પછી 13 પછી 14 વચ્ચે બોલે એને શું કહેવાય? ચૌદશ. હા, એટલે એવી ચૌદશ કોણ હતી? ચૌદશ ના દિવસે કોણ આવેલી? તો કે પૂતના તૈયાર થઈને આવેલી હતી. તૈયાર થઈને આવેલી આ પૂતના ચૌદશ ના દિવસે આવેલી હતી, એટલે એને નરક ચતુર્દશી, રૂપ ચતુર્દશી, રૂપનો અંબાર બનીને આ પૂતના આવી હતી અને ભગવાને તેનો પણ નાશ કર્યો, એટલા માટે એને રૂપ ચતુર્દશી કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે, કાળી ચૌદશ ના દિવસે બહેનો તૈયાર થઈને કકળાટ કાઢવા માટે આખા ઘરમાં કકળાટ ફેરવીને કોઈ જગ્યાએ વડા બનાવે, કોઈ જગ્યાએ ભજીયા બનાવે, કોઈ જગ્યાએ એ જે પણ માતાજીનું નૈવેદ્ય, એવું કીધું તેલમાં વડા બનાવવામાં આવે, સરસિયાના તેલનો દીવો કરવામાં આવે છે. સરસ્યું એટલે કે શત્રુઓનો નાશ થાય. સરસ્યું જો પીવામાં આવે તો પણ આપણા અંદરના શત્રુઓ જે છે, શરીરમાં જે કફ વાત પિત્ત રોગ દોષ નાડીનું શુદ્ધિકરણ થતું હોય છે, એવી રીતે સરસિયાનો દીવો કરવામાં આવે તો બહારના જે કીટનાશક જે જીવાણુ મચ્છર માખી હોય છે એનો પણ નાશ થાય છે. એટલે એ કકળાટ રૂપી ઘરનો જે કંકાસ હોય એ કાઢવા માટે આ ઘરની સ્ત્રીઓ, માતાઓ, બહેનો તૈયાર થઈને, એવું કીધું છે, માતાજી મહાકાલી માતાની પૂજા કરીને, શક્તિની પૂજા કરીને પોતાના પિતૃઓનો પણ ભાગ કાઢે છે. અને ઘરની બહારના દેવાઓ, એટલે ઘરની બહારના દેવતાઓ કોણ છે? તો કે 4 રસ્તે જે આપણે જયારે નવચંડી હોય ત્યારે આપણે કોળું કાપતા હોઈએ છીએ, તો કોળું કાપીને આપણે મૂકવા ક્યાં જઈએ છીએ? ચોરે ગામને. હા, 4 રસ્તે, બરાબર, સાચી વાત છે. આપણે 4 રસ્તે મૂકવા જઈએ છીએ અને કોળું કાપતી વખતે પણ આપણે કયો મંત્ર બોલીએ છીએ? કે કાલી કાલી વજ્રેશ્વરી લોહ દંડાય ખટ, એમ કરીને બલિ આપવામાં આવે છે. એટલે બલિ માત્ર જો કોઈને ચડતી હોય તો મા કાલી માતા, લક્ષ્મીજીને બલિ ચડતી નથી. જી બિલકુલ. સરસ્વતી માતાને બલિ ચડતી નથી. બલિ કોને ચડે છે? કાલી માતાને. એટલે આપણે કલકત્તામાં જઈએ, કલકત્તામાં જે કોઈ પણ માય ટીવીના દર્શક મિત્રો હશે એને ખબર હશે કે હાલમાં પણ દક્ષિણ કાલીમાં હમણાં જ અમિત શાહજી દક્ષિણ કાલી પશ્ચિમ બંગાળમાં દર્શન કરવા પણ ગયા હતા. જી બિલકુલ. અને એ બલિ પણ ત્યાં આગળ આપવામાં આવે છે. એટલે મહાકાલી માતાના જેટલા સ્વરૂપો થયા એ બધાને બલિ આપવામાં આવે છે. એટલે એ બલિ પણ આ કાળી ચૌદશ ના દિવસે લોકો કાળા બકરાની બલિ આપતા હોય છે, કોઈ ઘુવડની બલિ આપતા હોય છે. એ બલિ એટલા માટે આપવામાં આવે છે કે મા એના ઉપર પ્રસન્ન થાય. તો પશુ બલિનો નિષેધ કર્યો છે, એટલે પશુસ્ત્વમ બલિ રૂપેણ, એટલે આપણે પશુ રૂપી બલિનો નાશ કરીને પાયસ બલિ આપી શકીએ છીએ. વડાની બલિ, એટલે આપણે એ નિમિત્તે વડા પણ બનાવી દઈએ તો પણ ચાલે. કોળું પણ આપણે વધેરી દઈએ, શ્રીફળ વધેરી દઈએ તો પણ એ બલિ સમાન છે. એટલે એ દિવસે જો આ દર્શક મિત્રોને કહેવા માંગીશ કે બલિ તમે ના આપી શકો તો શ્રીફળ વધેરો
તો પણ એ બલિ સમાન જ છે, એટલે એનું પણ બલિદાન તમે કરી શકો. જે તમે જે વડા મૂકવા જાવ છો એ પણ બલિદાન છે. એ 4 રસ્તે આપણે જેમ કોળું મૂકવા જઈએ બલિદાન સ્વરૂપે, તો 4 રસ્તાના દેવતા કોણ છે? ભૂત, પ્રેત, પિશાચ, ડાકિની, શાકિની, વીર અને વેતાલ. આ બધા 4 રસ્તાના દેવતાઓ છે. 4 રસ્તે આપણી રક્ષા કરે. આપણે 2 પૈડાના વાહન ઉપર જતા હોઈએ, 4 પૈડાના વાહન ઉપર જતા હોઈએ, તો એ 4 રસ્તે આપણી રક્ષા કરે. એટલા માટે બહેનો તૈયાર થઈને માતાજીનો દીવો કરીને ત્યાં 4 રસ્તે આ બલિ આપવા માટે જતી હોય છે. એટલા માટે આને રૂપ ચતુર્દશી કહેવામાં આવે છે, નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. અને ભદ્ર કરવા વાળી દેવી ભદ્રકાળી છે. એ જ આ કાળી ચૌદશ નો મહિમા છે. આ કાળી ચૌદશ એવું કીધું છે, શુક્રવારના દિવસે સાંજના સમયે નૈવેદ્ય અર્પણ કરવું. 6 વાગ્યા પછી શુક્રવારે કાળી ચૌદશ તો આરંભ થાય છે. એટલે માતાઓ, બહેનો અને ઘરના સભ્યોએ કાળી ચૌદશના દિવસે બિલકુલ શાંત મૌન રહેવું જોઈએ. ક્યાંક કોકનો કુંડાળામાં પગ આવી ગયો હોય, કોઈએ મારણ, મોહન, વશીકરણ, ઉચ્ચાટન, કોઈ પણ જાદુ ટોના મેલી વિદ્યા આપણા ઉપર કરેલી હોય, તો કાળી ચૌદશના દિવસે જો આ કકળાટ કાઢવામાં આવે તો તે બધી જ વિદ્યાઓ, પોતાના ઉપર કરેલી મેલી તંત્ર વિદ્યાઓનો નાશ થાય છે. એટલા માટે આ કાળી ચૌદશના દિવસે કકળાટ પણ કાઢવો જોઈએ. કાળી ચૌદશના દિવસે અમુક જગ્યાએ, અમુક ગામડામાં એવો પણ રિવાજ છે, સાવેણી બદલતા હોય છે. ઘરનો જે જૂનો કચરો હોય એ પણ બદલી નાખતા હોય છે, માટલું પણ બદલતા હોય છે. એટલે આ જે પુરાણોમાં જે પ્રમાણે કીધું છે એ નિયમનું પાલન કરવું જોઈએ. અને કાળી ચૌદશના દિવસે ઘરમાં જ રહેવું જોઈએ. જે બધા તાંત્રિકો એ બધા બહાર જઈ શકે છે અને એ લોકો સ્મશાનમાં જઈને સાધના કરતા હોય છે, પણ આપણે તો પરિવારમાં રહીએ છીએ. તો પરિવારમાં રહેતા હોય ત્યારે કકળાટ કાઢીને પાછું વાળીને જવું નહીં, અને તરત જ ઘરમાં આવીને બિલકુલ શાંતિ રાખી માતાજીનો પ્રસાદ લઈ ક્યાંય ઘરની બહાર નીકળવું નહીં. અને અમાસ પણ એ પણ કાળી છે, એ પણ રાત જ છે. એના દિવસે જરાય પણ આકાશમાં, બ્રહ્માંડમાં પ્રકાશ છે નહીં. એટલે આ બ્રહ્માંડને જે આખા બ્રહ્માંડમાં જે આખું અંધારું છવાયેલું છે, જે આખું સંપૂર્ણ બ્રહ્માંડમાં જે બ્લેક હોલ છે, એટલે કાલી સર્વ વ્યાપક છે. મહાકાલી સર્વ વ્યાપક છે. એટલા માટે પહેલો જ મંત્ર છે એમ નમઃ એમ મહાકાલી, એમ મહાકાલી, એમ નમઃ ચંડિકાય. માર્કંડેય ઋષિએ પણ આ જ મંત્રનો જપ કરેલો છે. માટે મહાકાલીથી વિશેષ કોઈ જ નથી. મહાકાલીને શક્તિનું સ્વરૂપ કહેવામાં આવે છે. તનની શાંતિ આપવા વાળી, શરીરનું સુખ આપવા વાળી, રોગ દોષનો નાશ કરવા વાળી, મારણ, મોહન, વશીકરણ, ઉચ્ચાટન કરવા વાળી અને તેને નાશ પણ કરવા વાળી. કદાચ કોઈ આપણા ઉપર આવી અવિદ્યાઓ કરેલી હોય તો એનો નાશ પણ આ કાળી ચૌદશના દિવસે થાય છે. અથવા તો કોઈના ઉપર આવું કરવું હોય, કોઈને બગલામુખી, રાજનેતા તો હોય તો બગલામુખીનું અનુષ્ઠાન સિદ્ધ કરવું હોય, તો એ પણ આ કાળી ચૌદશના દિવસે જો એના મંત્ર જાપ કરે તો અવશ્ય એને સિદ્ધિ મળે છે. અને સિદ્ધિદાત્રી પણ કહેવામાં આવે છે. એટલે આ દિવસે અનેક પ્રકારની કાળી ચૌદશના દિવસે સાધના કરવામાં આવે, મંત્રનો અનુષ્ઠાન કરવામાં આવે, તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બિલકુલથી. એટલે અનેકો પ્રકારની તેને સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. હજી આ દિવસે કયા ખાસ કરીને જપ કરવા જોઈએ? જે રીતે આપણે વાત કરીએ, પરંતુ કયા પ્રકારના જપ કરવા જોઈએ, આપને શું માનવું છે? આ દિવસે કાળી ચૌદશના દિવસે મનમાં જપ કરવા જોઈએ. ઉચ્ચ સ્વરે ન બોલવું જોઈએ, ઊંચા અવાજે ન બોલવું જોઈએ. માતાજીના, મહાકાલી માતાના તો અનેક મંત્ર છે. કાલી કલકત્તે વાલી, તેરા વચન ન જાય ખાલી. આ રામકૃષ્ણ પરમહંસનો મંત્ર છે. જ્યારે હાલતા ચાલતા, હરતા ફરતા તેઓ આ મંત્રનું રટણ કરતા હતા. તેનો બીજ મંત્ર છે એમ મહાકાલી નમઃ. આ મંત્રનો પણ જપ કરી શકો છો. અને નાનામાં નાનો, ટૂંકામાં ટૂંકો મંત્ર હોય તો એમ નમઃ, એમ નમઃ, એમ નમઃ. આ મંત્રનો પણ જપ કરી શકો છો. અને પહેલા પણ મેં કીધું એ મંત્રનો પણ તમે જપ કરી શકો છો. જયંતી મંગલા કાલી, ભદ્રકાલી કપાલિની, દુર્ગા ક્ષમા શિવા ધાત્રી, સ્વાહા સ્વધા નમોસ્તુતે. આ મંત્રનો જપ કરવામાં આવે તો તમારા નરકે ગયેલા પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. મહાકાલી માતા તમારું ભદ્ર કરે છે, એટલે કે કલ્યાણ કરે છે. અને સાક્ષાત નવદુર્ગા પણ એવું કીધું છે, હે નવદુર્ગા, હે મહાકાલી, અમને ક્ષમા કરજો. કારણ કે મહાકાલી માતા આગળ પાર્થભાઈ બધા ક્ષમા માંગે છે.
જી. અને એની નાનકડી વાર્તા કથા તમે કદાચ જાણતા હશો અને મારા દર્શક મિત્રો પણ જાણતા હશે જી. કે ભગવાન મહાકાલી માતાએ બધું કૈટબનો નાશ કરીને જ્યારે આમ તાંડવ કરતા હતા એ સમયે ભગવાન શંકર એના પગમાં પડી ગયા અને જી, ભગવાન બિલકુલ. શંકરની ઉપર મહાકાલી માતાએ પગ પગ મૂકી મૂકી દીધો, દીધો બિલકુલ. અને તરત જ મહાકાલી માતાની જીભ બહાર બહાર આવી આવી ગઈ ગઈ કે આ છે, શું બિલકુલ. ભગવાન શંકર મારા ચરણમાં આવી ગયા ત્યારથી મહાકાળી માતાની એક જીભ બહાર છે એવું કહેવામાં આવે છે. અને લાલ જીભ એટલા માટે છે કારણ કે રક્ત બીજ ખપ્પરમાં લોહી ભરવામાં આવે અને ખપ્પર ભરેલું રક્તવાન રક્ત પીવા વાળે છે કે રક્તમ લિપ્ત પયો ધરા જપવટી વિદ્યામ ભીતિમ વરમ હસ્તાબ્જેદદી ધનાંત વિલસ ચિંતા સતુલ્ય પ્રભામ. એટલે એની જીભમાં કાલી માતાની જીભ બહાર છે, પૂરેપૂરું વાળ વિખરાળેલા છે, જીભ લાલ બહાર આવી ગઈ. એટલે એ કથા તો આપ દર્શક મિત્રોએ સાંભળી હશે. એ જ મહાકાલી માતાનું સ્વરૂપ છે. એટલે એ મહાકાલી માતા આગળ ભગવાન શંકર પણ કે દેવોના દેવ મહાદેવ પણ કઈ કરી શકતા નથી. જી. એટલે એવી અદ્ભુત તંત્રની દેવી, સાધનાની દેવી એ મહાકાલી માતા છે. એ આ કાળી ચૌદસનો દિવસ છે. એટલે આખા વર્ષનું જી. અનુષ્ઠાન, તપ, પુણ્ય આ કાળી ચૌદસના દિવસે તમે કરી શકો છો. બિલકુલથી હજુ આપણે કાળી ચૌદશની બીજી પણ વાતો કરવાની છે. ઘરમાં કઈ પ્રકારના નાના એવા પ્રયોગો કરવાથી કે શું કઈ રીતે દીવા પ્રગટાવવાથી તમારા ઘરમાંથી જે અશાંતિ છે તેનો નાશ થશે, સાથે ઘરની મુશ્કેલીઓ પણ છે તે દૂર થશે, તે બધી જ વાત કરવાની છે. પરંતુ એક નાનકડા વિરામ બાદ. સત્યમ ક્લાસીસ ધોરણ 5 થી 10 અને 11-12 સાયન્સ તથા કોમર્સ, સીબીએસઈ તથા જીએસઈબી સ્ટુડન્ટ્સ માટે સર્વશ્રેષ્ઠ ક્લાસ એટલે સત્યમ ક્લાસીસ. નીરવ જોશી તથા જેમિન જોશી દ્વારા સંચાલિત સત્યમ ક્લાસીસની 2 શાખાઓમાંની એક શાખા સંગમ 4 રસ્તા સંગમ હોસ્પિટલની બાજુમાં તથા આયુર્વેદિક 3 રસ્તા પાણી ગેટ વડોદરા જે બીજી શાખા છે. એડમિશન માટે આજે જ રૂબરૂ મુલાકાત કરો સત્યમ ક્લાસીસની. કોન્ટેક્ટ 9879111770 અને 7405532737. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. આપણે વાત કરીએ કે કાળી ચૌદશ ના દિવસે કેમ તાંત્રિક લોકો તાંત્રિક વિધિઓ કરતા હોય છે અને કાળી ચૌદશના દિવસે નૈવેદ્ય કેમ કરવામાં આવે છે તે બધી વાત કરવાની છે શાસ્ત્રીજી સાથે. શાસ્ત્રીજી અમને જણાવશો કે આ દિવસે નૈવેદ્ય કેમ કરવામાં આવે છે, નૈવેદ્ય કેમ કરવામાં આવતા હોય છે? બિલકુલ સાચી વાત છે પાર્થભાઈ આપની. તો હું આજે કાળી ચૌદશના દિવસે વાલા ભક્તજનોને અને માય ટીવીના દર્શક મિત્રોને હું કહીશ કે નિવેદ પણ કાળી ચૌદશના દિવસે કરવામાં આવે છે અને તંત્ર સાધના એ પણ કાળી ચૌદશના દિવસે કરવામાં આવે છે. તો પ્રથમ પ્રશ્નનો જવાબ હું પહેલા આપીશ કે કાળી ચૌદશના દિવસે જે નિવેદ કરવામાં આવે છે જી. એ આપણે અડદના વડા બનાવતા હોઈએ છીએ. બિલકુલ. કાળી વસ્તુના વડા બનાવતા હોઈએ છીએ. તો અડદનો રંગ કેવો હોય છે? કાળો. કાળો. બિલકુલ સાચી વાત પાર્થભાઈ કે કાળો, કારણ કે કાળી વસ્તુ માં કાળી માતાને અતિશય પ્રિય છે. એટલે કાળો ચાંદલો કરવો જોઈએ. કાળી ચૌદશના દિવસે અવશ્ય આંખમાં કાજલ એટલે કે મેસ પણ આજવી જોઈએ. બિલકુલ. કાળી ચૌદશના દિવસે જો કાળું તિલક કરીએ, કાળા વસ્ત્ર ધારણ કરીએ, આંખમાં આંજળ ધારણ કરીએ તો આપણને રોગ દોષ રોગાન શેષાન પહંતિ રુષ્ટાન રુષ્ટાન તુ કામાન સકલાન વિષ્ટાન સ્વામાશ્રિતાનામ ન વિપન્નરાણામ સ્વામાશ્રિતાયામ શ્રયતામ પ્રયાન્તિ. એટલે કાળી ચૌદશના દિવસે મહાકાળી માતાને કાળા અળદનું નિવેદ કરવામાં આવે, આંજણ શણગાર એનો ભોગ ધરાવવામાં આવે અને એ કકડાટ રૂપી બહાર કાઢવામાં આવે છે. એટલે કાળી ચૌદશના દિવસે નિવેદ કરવામાં આવે છે. નિવેદની પાછળનું કારણ એ છે કે આ કૃષ્ણ વર્ણમાં આખું કૃષ્ણ સ્વરૂપ છે. કાળું એટલે કે મહાકાલી, આખું બ્રહ્માંડ પણ મેં પહેલા કીધું પ્રમાણે કૃષ્ણ વર્ણ છે. એટલા માટે જ આ કાળા અડદનું બલિદાન આપવામાં આવે છે. એના વડાનું તેલમાં તળેલી વસ્તુઓ બનાવવામાં આવે છે. કાળા તલની વસ્તુઓનું બલિદાન, કાળા વસ્ત્ર
એનું પણ બલિદાન આપવામાં આવે છે. કાળી મેસ આંજણ પણ આંખમાં લગાવવામાં આવે છે અને એ બનાયેલા કાળા અડદના લોટના વડા બનાવતા હોય છે. તે અડદના બનાયેલા વડા એ ઘરમાં પહેલા માતાજીને ભોગ લગાવીને ઘરની અંદર બધી જગ્યાએ એટલે ઘરની અંદર કોઈએ પણ મારણ, મોહન, વશીકરણ, ઉચ્ચાટન, મેલા પ્રયોગો, રોગ, દોષ, આદિ, વ્યાધિ અને ઉપાધિ આવા કોઈ પણ પ્રકારના અશુભ તત્વ જો આપણા ઘરમાં હોય તો એ દિવસે મહાકાળી માતા જે તંત્રની દેવી છે, જે આદિ શક્તિ છે અને ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, સાકીની, વીર, વેતાલને પોતાના વશમાં રાખવા વાળી છે. એટલે જો આપણે એ આદિ દેવી મહાકાલી માતાને આ કાળા અડદના બનાયેલા વડાનું નિવેદ અર્પણ કરીએ અને એ નિવેદ લઈને આખા ઘરમાં ફેરવીને આપણે બહાર લઈ જતા હોઈએ છીએ અને 4 રસ્તે તે મૂકી દેતા હોઈએ છીએ. અને 4 રસ્તે બધા દેવતા કોઈ રે ને દેવતાનો વાસ ઘરમાં છે. 4 રસ્તાના દેવતાઓ કોણ છે? તો કે ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, સાકીની, વીર, વેતાલ આ બધા 4 રસ્તાના જે બધા દેવો છે એ બધા ક્ષેત્રપાલ જેને કહેવામાં આવે છે, ક્ષેત્રની રક્ષા કરવા વાળા છે. એટલે એ લોકોને એનું બલિદાન ત્યાં 4 રસ્તે મૂકવામાં આવે છે. એટલે જે કોઈ પણ આ કાળી ચૌદસના દિવસે રાત્રિના સમયે જ આ નિવેદ થાય છે, કારણ કે રાત્રિની દેવી અને આને કાલ રાત્રિ પણ કહેવામાં આવે છે. કાલ રાત્રિ, મોહરાત્રિ, શિવરાત્રિ 3 રાત્રિનો મહિમા 3 છે. કાલ રાત્રિ એટલે કે આ કાળી ચૌદસ, મોહરાત્રિ એટલે કે જન્માષ્ટમી અને શિવરાત્રિ આપ સૌ જાણો છો કે દેવાજનો મહાદેવજીની શિવરાત્રિ છે. કે કાલ રાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા ત્વમ શ્રી ત્વમ ઈશ્વરીમ બુદ્ધિર્બોધ લક્ષણા લજ્જા પુષ્ટિ તથા ક્ષુષ્ટિ ક્ષાંતિરેવ ચ ખડગિની શૂલિની ઘોરા ગદિની ચક્રિણી તથા શંખિણી ચાપિણી બાણ મુશુંડિ પરિધાયુધા. એટલે લજ્જા કરવા વાળી, લાજ રાખવા વાળી મહાકાલી છે. લજ્જા પુષ્ટ કરવા વાળી એટલે શક્તિ પ્રદાન કરવા વાળી મહાકાલી છે. અને એને જો આપણે નૈવેદ અર્પણ કરીએ, કાળા અડદના વડાનું નૈવેદ અર્પણ કરીએ તો મહાકાલી પ્રસન્ન થાય છે. અને આપણો બીજો પ્રશ્ન હતો કે આ દિવસે તંત્ર સાધનાનો શું મહત્વ છે? તંત્ર સાધના, ભારતભાઈ, એ આપનો બીજો પ્રશ્ન, એનો હવે હું ઉત્તર કરું છું. તો આ દિવસે એવું કીધું છે કે નરક ચતુર્દશી એટલે કે નરકે ગયેલા જે કોઈ પણ જેની અધોગતિ થયેલી છે, જેને મોક્ષ મળેલો નથી, એ બધા ક્યાં હોય? તો કે ભટકતા હોય. એટલે વિક્રમ સંવત 2076 ચાલે છે. તો ઓલા કારતક મહિના, ઓલા નવા વર્ષથી લઈને આ કાળી ચૌદસ સુધીમાં જેટલા પણ મરી ગયેલા હોય એ બધા ક્યાં રહેતા હોય? સ્મશાનમાં. પણ એમાં સ્મશાનમાં લઈ ગયેલા જે કોઈ પણ મરદાઓ છે, જે કોઈ પણ જીવ છે, હવે એને જવું ના ગમતું હોય તો એ બધા ત્યાં જ રોકાયેલા હોય. એ બધા જ કોઈ ભૂત બનીને, કોઈ ડાકણ બનીને, કોઈ વેતાલ બનીને. માહિતીના દર્શક મિત્રોને મારે કહેવું છે કે વિક્રમ વેતાલની 24મી કથા આપ સૌએ સાંભળેલી હશે. ટીવી, પિક્ચર, સિરિયલોમાં પણ વિક્રમ વેતાલની કથા જોઈ હશે. એટલે વિક્રમ રાજા ઓલા વેતાલને ખભે લઈને આવે અને વેતાલ એને પ્રશ્ન પૂછે અને વેતાલ પ્રશ્ન પૂછે, પ્રશ્નમાં એ વિક્રમાદિત્ય રાજાને, જેના ઉપરથી આ નવું વર્ષનો આરંભ થાય છે, વિક્રમ સંવત જે 2076 ના હવે 2 દિવસ બાકી છે. નવા વર્ષથી વિક્રમ સંવત 2077 નો આરંભ થશે. એટલે એ વિક્રમ સંવત 2000 એટલે એ વિક્રમાદિત્ય વેતાલને પકડીને લાવે છે. એ દિવસ કયો હતો? કાળી ચૌદસ નો દિવસ હતો. ક્યાં હતો એ વેતાલ? તો કે સ્મશાનમાં વડના ઝાડ નીચે જેમ વડવાયો લટકેલી હોય એમ ઊંધે માથે વેતાલ લટકેલો હતો. પણ આપણા જે સ્મશાનમાં જે વેતાલ હોય છે એ વેતાલ એ વિક્રમાદિત્ય વિક્રમ રાજા કેવા પરાક્રમી રાજા હશે, કેવા નીડર અને બહાદુર રાજા હશે કે એ પોતે ભૂતને પણ, એ વેતાલને પણ ખભે બાંધીને લાવે. એને એવી રીતે 84 વખત વેતાલ જાય પાછો આવે, જાય પાછો આવે, 84 વખત એ વેતાલને પાછો લાવે. એટલે એ દિવસ હતો કાળી ચૌદસ નો. એટલે વિક્રમ રાજાએ સિદ્ધિઓ મેળવી હતી. એ
એ કાળી ચૌદસના દિવસે મેળવી હતી. અને ભૂત પ્રેત પિશાચ વેતાલ વીર આ જે કઈ જેની અધોગતિ થઈ છે, જેને અહીંથી આ લોક છોડીને જવું ગમતું નથી, એવા લોકો આ નરક ચતુર્દશીના દિવસે જે નરકમાં રહેલા છે, કારણ કે શરીર નથી પણ આત્મા એનો અહીંયા છે, એટલે એ આત્માને આપણે વશ કરી શકીએ. કાળી ચૌદસ નો આખા વર્ષમાં પાર્થભાઈ આ દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે આ સ્મશાને જઈને જે કોઈ પણ આત્મા હોય તમને મળે તો તમે એને બાંધી પણ શકો છો, તમે એને વશ કરી શકો છો. જેમ વિક્રમાદિત્યએ વેતાલને બાંધીને પોતાના જે કઈ પણ કામ હતા એ પોતાના રાજ્યની અંદર પોતાની રક્ષા કરવા માટે વેતાળને બેહાડેલો હતો, ક્ષેત્રપાલને બેહાડેલો હતો, ભૈરવ દાદાને બેહાડેલા હતા. એટલે એ ભૈરવ દાદા તમારી સાથે હોય તો જ તમે તમારા નગરની, તમારા ઘરની, તમારા પરિવારની રક્ષા કરી શકો છો. એટલા માટે કાળી ચૌદસના દિવસે આ સ્મશાનની અંદર યોગીઓ સાધના કરતા હોય છે અને જે જીવાત્માની અધોગતિ થઈ છે, જે નરકે ગયેલા છે, એને પાછા બોલાવે છે. એ આત્માને પોતાના વશમાં કરે છે, પોતાની બાટલીમાં પૂરીને પોતાને વશમાં કરીને પોતાનું જે કઈ પણ ઈચ્છા છે કે મારણ, તો એ આત્માને આપણે કહીએ કે જ્યાં આનું મારણ કર તો એનું મારણ થઈ જાય, આનું મોહન કર તો આનું મોહન થઈ જાય, આનું વશીકરણ કરવાનું છે તો આનું વશીકરણ થઈ જાય. કોઈનું ઉચ્ચાટન, એટલે ઉચ્ચાટન કરવું હોય એટલે ઉચ્ચાટનનો મંત્ર બોલીએ અને જેના ઉપર ઉચ્ચાટન હું કરું એટલે જ્યાં પણ હોય એ માણસને બેચેની લાગવા માંડે, અંદર ને અંદર સળગવા માંડે, બેહવા જાય તો એને નીચે ફોડલા થઈ જાય, એને ઉચ્ચાટન કહેવામાં આવે છે. એટલે આવા તંત્ર સાધનાના પ્રયોગો કાળી ચૌદસના દિવસે જ્ઞાનીઓ, તાંત્રિકો કરતા હોય છે. કાશીમાં પણ મણિકર્ણિકા ઘાટની ઉપર બધા કરતા હોય છે, ઉજ્જૈનમાં પણ મહાકાલેશ્વરની આગળ પણ કરતા હોય છે. માટે આ કાળી ચૌદસના દિવસે જે કોઈ પણ તંત્ર સાધનાના વિદ્વાનો હોય છે એ સ્મશાને જઈને મહાકાલીનું બલિદાન આપતા હોય છે અને નરકે ગયેલાની અધોગતિ જે થયેલી છે એ લોકોને પાછા સ્વર્ગે મોકલતા હોય છે. બિલકુલ તો શાસ્ત્રીજી, આ દિવસે લોકો હનુમાનજીની પણ પૂજા કરતા હોય છે, એની પાછળનું શું કારણ? બિલકુલ સાચી વાત છે. ભૂત પિશાચ, હનુમાન ચાલીસા આપ સૌએ સાંભળેલા હશે કે ભૂત પિશાચની કટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. વીર કોને કહેવાય તો કે મહાવીર હનુમાનજીને જ વીર કહેવામાં આવે છે, એના સિવાય બીજો કોઈ વીર નથી. વીર વીર મહાવીર. કાળી ચૌદસના દિવસે આ પીરાણી મંત્ર છે, આને સાબરી મંત્ર કહેવામાં આવે છે. લખવું હોય તો લખી લેજો. આ સાબરી મંત્ર કાળી ચૌદસના દિવસે સાબર વિદ્યા જે તાંત્રિક લોકો આનો ઉપયોગ કરતા હોય છે. વીર વીર મહાવીર, સૂકી નદીને ચલાવે તીર, ભૂખે કો ખિલાવે ખીર, નંગે કો પહેનાવે ચીર, તબ મેં માનું સચ્ચા વીર, વીર હે હનુમાન વીર, વીર હે હનુમાન વીર. આ મંત્ર સાબરી મંત્ર છે. આદેશ ગુરુજીનો, ગિરનાર કે સીધાબુ કે બાબુ, ઉત્તરાખંડ કે ઋષિ, એણે આ સિદ્ધ કરેલો મંત્ર છે. આ મંત્રનું કાળી ચૌદસના દિવસે હનુમાનજીને પણ અડદ ચડાવવામાં આવે છે, હનુમાનજીને પણ કાળા તલ ચડાવવામાં આવે છે, હનુમાનજીને પણ કાળા અડદના વડા ધરાવવામાં આવે છે. એટલા માટે હનુમાનજીની ઉપાસના કરવામાં આવે. 108 હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો પણ હનુમાનજી પ્રસન્ન થાય છે. અને હનુમાનજીને પણ ભૈરવ કહેવામાં આવે છે. દેવતાઓના અંગરક્ષક હનુમાનજી છે અને પરાંબા નવદુર્ગા અંબા માતાના અંગરક્ષક ભૈરવ છે. એટલે કોઈ પણ દેવતાઓનું મંદિર હોય તો ગણેશજી અને હનુમાનજી હોય અને કોઈ દેવીનું મંદિર હોય તો ત્યાં ભૈરવ હોય. અંબે માતાનું હોય, બહુચર માતાનું, ઈંગળાજ માતાનું, ખોડિયાર માતાનું, કોઈ મોગલ માતાનું, જે પણ બહુસ્મરણા માતાનું, ખોડિયાર માતાનું, દશા માતાનું, ત્યાં એના ભૈરવ હોય. એટલે માં દુર્ગાની અંગરક્ષા કરવા વાળા ભૈરવજી અને દેવતાઓની અંગરક્ષા કરવા વાળા હનુમાનજી છે. એટલે આ દિવસે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે. સાથે સાથે પાર્થભાઈ હું એ પણ કહીશ
આપે કીધું ખૂબ જ સુંદર પ્રશ્ન કે હનુમાનજીની પણ શું કામ પૂજા કરવામાં આવે છે. આ દિવસે મહાવીર ઘંટાકર્ણ જે મહુડી આપણે જોયું હશે, એને આ દિવસે પણ જૈન લોકો આની કાળી ચૌદશ દિવસે ઘંટાવીર કર્ણ મહાવીરની પણ પૂજા કરતા. અને એનો ચમત્કાર તો આપ સૌ જાણતો હશો, ત્યાંથી સુખડી ખાઈ શકશો પણ પાછી લઈ આવીને શકશો નહીં. એટલે એવી જ રીતે આપણે કાળી ચૌદશના જે વડા આપણે બહાર મૂકવા જઈએ છીએ, એટલે કકડાટ કાઢેલો આપણે બહાર મૂકવા જઈએ છીએ, પણ બહારથી આપણે અંદર લાવી શકતા નથી. એ કકડાટ બહાર ને બહાર રહે છે. એટલે એવી જ રીતે ભૈરવ દાદાની પણ સાધના અને ઉપાસના કરી શકો છો. એ ભૈરવ અતિ તીક્ષ્ણ મહાકાય કલ્પાંતે દહનોપમ ભૈરવાય નમસ્તુભ્યમ મનુગ્નામ દાતુમર્ષિ. કાળ ભૈરવ, બટુક ભૈરવ, ભૂત ભૈરવ, ભયંકર ભૈરવ, કાલાગ્નિ ભૈરવ, રુદ્રાગ્નિ ભૈરવ, આ બધા ભૈરવના પ્રકારો છે. દરેકના ભૈરવો અલગ અલગ છે. એ ભૈરવને જો આ કાળી ચૌદશના દિવસે સિદ્ધ કરવામાં આવે, ભૈરવ કોની આજ્ઞાનું પાલન કરે છે? આદ્યશક્તિ મહાકાલી માતાનું આજ્ઞાનું પાલન કરે છે. એટલા માટે કાળ ભૈરવ, બટુક ભૈરવ, રુદ્ર ભૈરવ, કાલાગ્નિ ભૈરવ એની પણ સાધના કરવામાં આવે તો ભૈરવ તંત્ર છે. ભૈરવ તંત્ર, એ ભૈરવ તંત્ર માર્ગની સાધનાની શરૂઆત પણ કાળી ચૌદશના દિવસે થાય છે. અને ભૈરવ તંત્ર સાધના ખૂબ જ ભયંકર છે. કાળી ચૌદશની રાત્રિએ આરંભ થાય અને અમાવસ્યાની રાત્રિએ તે પૂર્ણ થાય છે. એટલે 24 કલાકનું ભૈરવ તંત્ર હોય છે. એ ભૈરવ તંત્ર પણ જો કરવામાં આવે આ કાળી ચૌદશના દિવસે રાત્રિના સમયે, તો એવું કીધું છે ભૈરવ તંત્ર સિદ્ધ થાય તો એ માણસ આંખો બંધ કરે અને જે કંઈ પણ પોતે સ્મરણ કરે ત્યાં શક્ય બની જાય છે. કારણ કે ભૈરવ એક જ એવા દેવ છે કે જે સંપૂર્ણ જગતનો નાશ કરી શકે છે. અને સંપૂર્ણ જગતને એવું કીધું, ભૈરવ ખાલી નાશ કરવામાં જ સમજે છે, ઉત્પત્તિ સ્થિતિમાં સમજતા નથી. એટલે ભૈરવ તંત્રનું અનુષ્ઠાન કરો તો ગુરુ દીક્ષા લઈને કરવું જોઈએ. એમને જાતે રાવણ સંહિતા કે કાલી કિતાબ કે લાલ કિતાબ વાંચીને ભૈરવ તંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ નહીં. એ હું દર્શક મિત્રોને ખાસ કહું. કારણ કે જો ભૈરવ તંત્રનું અનુષ્ઠાન કોઈ ગુરુ દીક્ષા વગર કરવામાં આવે તો એ ભૈરવ તમને મારે છે, એ તમને પણ ખાઈ જાય છે. એટલા માટે ભૈરવ તંત્રના અનુષ્ઠાનમાં કર્ણ પિશાચીની આવે છે, યક્ષિણી સાધનાઓ પણ આવે છે. એટલે ભૈરવ તંત્રનું અનુષ્ઠાન ગુરુ દીક્ષા વગર કરવું ન જોઈએ. એ ભૈરવ તંત્રનું અનુષ્ઠાન પણ કાળી ચૌદશના દિવસે કરવામાં આવે છે. ઘંટાકર્ણ મહાવીરની પણ પૂજા કાળી ચૌદશના દિવસે કરવામાં આવે છે. અને ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ કુરુ ફટ સ્વાહા, એ રામ ભક્ત હનુમાનજી મહારાજ જે ચિરંજીવી છે, સાક્ષાત દેવ છે, એની પણ પૂજા કાળી ચૌદશના દિવસે કરવામાં આવે છે. કાલી કલકત્તે વાલી વજ્રેશ્વરી લોહ દંડાય મહાકાલી ભદ્રકાલી મંગલા કાલી, એની પૂજા પણ કાળી ચૌદશના દિવસે કરવામાં આવે છે. અમદાવાદમાં, આપણે તો અમદાવાદમાં રહીએ છીએ, તો અમદાવાદ કર્ણાવતી નગરીમાં ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ, આખી રાત મંદિર ખુલ્લું હોય છે. તો આપણે એક વખત ગ્રામ દેવીની જો કૃપા હોય તો જ આપણે અમદાવાદ ગામમાં આપણો વિકાસ થાય, બાકી થાય નહીં. એટલે ગ્રામ દેવતાની પણ પૂજા કરવી જોઈએ. ગ્રામ દેવતા જો તમારા ઉપર આશીર્વાદ આપે, જો અમદાવાદમાં તમારે ટકવું હોય, જો અમદાવાદમાં તમારે રહેવું હોય, તો ગ્રામ દેવી ભદ્રકાળી એનો દિવસ જ્યારે આ કાળી ચૌદશ આવે છે, બિલકુલ પણ આપણે એના દર્શન કરવા અવશ્ય જવું જોઈએ. તો દર્શક મિત્રો, તમને બિલકુલ કાળી ચૌદશનું જે મહત્વ છે તેનો ખ્યાલ આવી ગયો છે. કઈ કઈ પૂજા કરવી જોઈએ, કઈ પ્રકારે ઘરમાં શાંતિ અને દરેક મુશ્કેલીઓ દૂર કરવા માટે કયા ઉપાયો કરીશું તો તેનું ફળ મળશે. અમને આશા છે કે તમને બધો જ ખ્યાલ આવી ગયો છે. હવે મળીશું બીજા એક એપિસોડમાં. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.